તેજસભાઈ, અગાઉ જણાવ્યા પ્રમાણે આર્કિટેક્ચર ફિલ્ડમાં જે સંસ્થા તમે સિલેક્ટ કરી હોય અને એમાં એડમિશન નહીં મળે તો ઇન્ટિરિયર માટે પણ એ જ એન્ટ્રન્સ ટેસ્ટ કામ આવી શકે? હા, એટલે હું માનું છું ત્યાં સુધી તમારો સવાલ કદાચ એવો છે કે જે સંસ્થામાં માનો કે આર્કિટેક્ચરમાં એડમિશન જોઈતું હોય અને કોઈ કારણોસર નથી મળી શક્યું વિદ્યાર્થીને, એ જ સંસ્થામાં માનો કે એ સંસ્થા એણે જાળવવી છે પણ કદાચ એ કોર્સ બદલી શકે કે ઇન્ટિરિયર ડિઝાઇનમાં લેવું છે, તો એ જ એન્ટ્રન્સ એક્ઝામ કામ લાગે કે નહીં, એવો કંઈક તમારો સવાલ છે. તો આમાં એવું કહીશ કે દરેક સંસ્થાની ઇન્ટિરિયર ડિઝાઇન માટેની એન્ટ્રન્સ એક્ઝામ પોતીકી રીતે લેવાતી હોય છે. એટલે એમાં જરૂરી નથી કે તમારું આ નાટાનો જે એન્ટ્રન્સનો સ્કોર છે એ કામ લાગી શકે. ઓનલાઈન નહીં હોય? નહીં, એ પણ મેં કહ્યું તેમ કે એમાં જે રીતે આર્કિટેક્ચરમાં આજે નેશનલ લેવલે એક જ એન્ટ્રન્સ એક્ઝામ લેવાતી હોય છે, તો એ રીતે ઇન્ટિરિયર ડિઝાઇન માટે એવું નથી હોતું. એટલે સંસ્થાઓ પોતપોતાની રીતે ઇન્ટરવ્યૂ કાં તો એક્ઝામ અને બીજો કોઈ પોર્ટફોલિયો અથવા તો 12માના માર્ક તો ઓબ્વિયસલી એમાં હોય જ, તો એ રીતે પોતાની રીતે દરેક સંસ્થાઓ એડમિશન આપતા હોય છે. પરંતુ જે તે સંસ્થાઓની આવી એન્ટ્રન્સ એક્ઝામ કે એડમિશન આપવાની પદ્ધતિ પોતપોતાની પોતીકી રીતની હોય છે. તેજસભાઈ, તમારી જ સંસ્થામાં ઇન્ટિરિયર ડિઝાઇનમાં એડમિશન લેવું હોય તો શું કરવું જોઈએ? હા, એટલે ઉદાહરણરૂપ જો આ આપણે સવાલને ગણીએ તો એમાં માનો કે અમારી સંસ્થાની વાત કરીએ તો અમારી સંસ્થા પોતાની એન્ટ્રન્સ એક્ઝામ લેતી હોય છે અને આ લગભગ એપ્રિલના છેલ્લેથી બીજા વીકમાં જ એ એક્ઝામ લગભગ હમણાં લેવાશે અને એના એન્ટ્રન્સ એક્ઝામના માર્ક અને રિઝલ્ટ જ્યારે આવે તો ત્યારે એના વિદ્યાર્થીના 12મામાં જે માર્ક્સ આવે તે. હવે 12મામાં સાયન્સ, કોમર્સ, મેં કહ્યું તેમ આર્ટ્સ ગમે તે હોઈ શકે ફિલ્ડનો વિદ્યાર્થી, તો એ બંનેના માર્કનું કોમ્બિનેશન થઈને એ લોકોનું મેરિટ તૈયાર થાય અને એ મેરિટના આધારે એ લોકો જે તે વિદ્યાર્થીઓ એ સંસ્થામાં એડમિશન લેવા માટે લાયક ઠરે છે.